યોગીની એકાદશીનું મહત્વ અને વ્રત કથા. યોગીની એકાદશીનું મહત્વ. યોગીની એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનું વિધાન છે. એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતીને બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 28,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. વ્રત કથા. ધર્માજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો. આ એકાદશીનું નામ શું છે? એનું મહાત્મ્ય શું છે? શ્રી કૃષ્ણ બોલ્યા, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે. તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત આલોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે. આ વ્રતથી પાપ નષ્ટ થાય છે. હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું. અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શિવ ભક્ત હતો. તેમની પૂજા કરવા તે હેમલાલી પુષ્પ લાવતો. તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી. એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો, પરંતુ કામાસક્ત થવાના કારણે પુષ્પને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો. જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજુ સુધી હેમલાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો. જ્યારે યક્ષોએ તેને જાણ કરી લીધી કે કુબેરની પાસે આવીને કહેવા લાગે કે હે રાજન, હેમલાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે. યક્ષોની વાત સાંભળી કુબેરે હેમલાલીને બોલવાની આજ્ઞા આપી. હેમલાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા. એમને કહ્યું, હે પાપી, મહાન્ય કામી, તે મારા પરમ પૂજ્ય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે. તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુ લોકમાં જઈને કોઢી થશે. કુબેરના શાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો. તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ. મૃત્યુ લોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મની શુદ્ધિ પણ રહી. તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વ જન્મના કુકર્મોનું સ્મરણ હિમાલય પર્વત તરફ ચાલ્યો. ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો. તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા. તે બીજા બ્રહ્માના સમાન લગતા હતા. તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો. હેમલાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેના ચરણમાં પડ્યો. તેને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા, તે એવા ક્યાં ખોટા કર્મો કર્યા કે જેનાથી તું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવે છે? ત્યારે હેમલાલીએ કહ્યું કે હે મુનિ, હું રાજા કુબરનો સેવક છું. હેમલાલી મારું નામ છે. પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીના વિયોગ ભોગવ. તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું. તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય. માર્કંડેય ઋષિ બોલ્યા કે તે મારી પાસે સત્ય વચન કહ્યા છે, તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. તેથી હેમલાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. તેના પ્રભાવથી તે ફરીથી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો. હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 81,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના બરોબર છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે.